તમે સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। તો આજ થઈ ગઈ છે ઉત્તરાયણ એટલે તારીખ 15 અને આજ આપણે ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે। તો વિડીયોમાં બનાવી ગયો બહુ મજા આવશે। અને જો આની કોઈ ભેંસ દોવાય છે, જો અહીંયા ભેંસ દોવાય છે એટલે ભેંસ દોવાય છે ને એટલે આપણે ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે ચાલુ। તો જો ભેંસ હવે આપણી દોવાઈ ગઈ છે, જો આટલું દૂધ કાઢ્યું છે અને આ આપણી ભેંસ। તો વિડીયોમાં બનાવી ગયો આપણે તમને પણ બતાવશું ભજીયા કેવી રીતે બને છે અને શું કાંઈ કેવા ટેસ્ટી બને છે, શું કાંઈ ભજીયાની તૈયારી ચાલુ થઈ ગઈ છે। જો આ છે લસણ મરચાં, લોટ આવી ગયો, બટેકા, આમાં જો કોથમરી છે, જો ક્યાં જારો, આ જારો જો મારા બાપુની બધા સંભાળવા માંડ્યા છે। જો મારા બારી લોટ ચારવા માંડ્યા છે અને જો આ બધા પડખે બેસી ગયા। એ બાજુ જો સંભાળવાનું કામ ચાલુ છે અને આપણે આ બાજુ મસ્ત મજાની જો એકદમ કડક ચા બનાવવાની ચાલુ કરી દીધી છે। હવે તો બનવા આવી ગઈ છે કમ્પ્લીટ। જો એ બાજુ રાગો થઈ ગયો, ભજીયા કરી દે ચાલુ। હવે હે ભૂખ લાગી છે, તમે કેમ ખાવા માંડ્યા? તને ના લાગી? જો એકદમ ફૂલી ગયેલા, કઈ ઘટે જ નહીં એવા ભજીયા। જો મોઢામાં પાણી જ આવી જાય જોઈને, એટલા મસ્તીના ભજીયા વિના છે અને ફૂલાણા એટલા છે। જુઓ તમે છે ને બાકી એક નંબર સડી જાય છે। એટલે આપણી એમ તો કારીગર નથી પણ આમ જેવા તેવા બનાવી નાખી, પણ બને ટેસ્ટી મૂર। એ ઘડીક રે ને પણ તમે કાંઈ કા મજા આવે છે? ઘડીક થઈને ભેજ્યા હોય પછી સવારે ને સાંજે ને બપોરે ક્યારે પછી? હા શ્યાં? હા શ્યાં? કઢાઈ બને હે? કઢાઈ બને હે। હા હવે જો મરચાં આયા ભાવશે ને તને? મરચાં ખાઈ જાઓ, ખાઈ જા। મરચાં હજી એ થાય છે અહીંયા જોતો ખરો કાકા, હજી થયા નથી તાકે મરચાં, હજી થાવા તો દે। ભજીયા ખાતા હે? એક જ ખાધું? હા શું બોલી જા? બટેકાનું એક જ આવ્યું ભાગમાં? ત્યાં ડોળ રહી જો આમાં।
મને હેઠે ગયો ને અલે મરચાં અલે કેવા મજા આવી કેવા બીના મને ગયો ને એમને બીના કેવા હાચા હે હાસા 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 નો હોય હવે પૂંડી હારા એમ હારા એક નંબર બીના એમ કહેવાનું હોય પછી આપણા ભજીયા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે તો બતાવું તમને જો આ હે મેથીના આ ડુંગળીના આ મરચાના અને આ બટેકાની પતરી અહીંયા હે મરચા આ હે સાઈસ અહીંયા હે ચા તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો જો હારો ખાવું હોય તો આવી જાવ અને ભજીયા એટલે ભજીયા બન્યા છે તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને થોડોક સપોર્ટ અમને પણ કરજો હાલો ભજીયા ખાવા